અમદાવાદમાં કોર્પોરેશને ગેરકાયદે દબાણ દૂર કરવા માટે ઝુંબેશ હાથ ધરી છે। મેઘાણીનગરના રામેશ્વર ભાર્ગવ રોડ પર ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરાઈ। પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે કોર્પોરેશન દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી। કોર્પોરેશનના અધિકારીના જણાવ્યા પ્રમાણે કુંભાજીની ચાલીથી સૈજપુર કરનાળા સુધી આવેલા 300 જેટલા બાંધકામમાં ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી। સ્થાનિકોનો આરોપ છે કે આ ડિમોલિશન અંગે કોર્પોરેશન દ્વારા કોઈ જાણ કરવામાં આવી નથી, તો આર્મીના જવાનોના પરિવારના મકાનનું પણ ડિમોલિશન કર્યું હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે। હાલ સરહદ પર તણાવ જેવી સ્થિતિ છે, ત્યારે આર્મી જવાનોની રજા રદ કરવામાં આવી છે। હાલ બાળકોની પરીક્ષાઓ હોવાથી વધુ સમય આપવામાં આવે તેવી માંગ સ્થાનિકોએ કરી હતી। ये आप कुछ करो, हमारे बच्चे के भविष्य बिगड़ रहा है। हमारे बेटा बॉर्डर पे खड़ा है जान हथेली पर लेकर के, लेकिन किसी ने कोई नहीं सुना। आपके जैसे और कितने लोग होंगे? बहुत लोग हैं, हमारे जैसे 40 से 50 घर है आर्मी वाला, जो जिसके साथ ऐसा हुआ जो मेरे साथ हुआ है। मेरी दुकान रोड पे कटिंग में। तो क्या आपको पता है था ऐसे कि गैरकायदे से है? नहीं तो हमारी गैरकायदे से नहीं है, हमारी 35 साल की दुकान है। तो आपने कुछ पता किया था कि इसके ऊपर क्यों कार्रवाई की जा रही है? कार्रवाई अभी तो 2 दिन पहले छुट्टी आया हूँ, जब इसकी नोटिस आई तब छुट्टी आया हूँ। જે ફોજીઓ આપણા દેશની રક્ષા કરે છે એમનો બી ઘર છે, જે છોકરાઓની 12મીની અને 10મીની એક્ઝામ છે 7 તારીખ સુધી, અમે કહીએ છીએ કે 7-8 દિવસનો ટાઈમ આપો, પછી તમે ડિમોલિશન કરો। અને જે ફોજી ત્યાં સરહદ ઉપર છે એના ઘરવાળા માં છે, બેટી છે, બીજો કોઈ નથી, એ લોકો અત્યારે આજે ક્યાં મગી જશે? એવું આર્મી મેન હોય એવું કોઈ છે નહીં। દરેકે દરેક જ્યારે કોઈ પણ વ્યક્તિને કે આર્મી મેન હોય તો બી નોટિસો તો આપેલી જ હોય। જેટલા માલિક કબજેદારો તમામને નોટિસો આપેલી છે, અને જે રહેણાંકના મકાન કપાય છે એમાં કોર્પોરેશનની નીતિ મુજબ એ લોકોને વ્યવસ્થા કરવામાં આવે।